તો એનડીએની સાથોસાથ દિલ્હીમાં આજે ઇન્ડિયા ગઠબંધનની પણ બેઠક મળવાની છે। ઇન્ડિયા ગઠબંધન જેને જોરદાર બેઠકો મેળવી છે આ વખતે, અને દિલ્હીમાં આજે સાંજે 6 વાગ્યાની આસપાસ ઇન્ડિયા ગઠબંધનની પણ બેઠક મળવાના સમાચાર સામે આવી રહ્યા છે। સરકાર બનાવવાનો વિકલ્પ શું રહેશે તેના પર ઇન્ડિયા ગઠબંધન ચર્ચા વિચારણા કરશે। બેઠકમાં સરકાર બનાવવાને લઈ વિકલ્પ અંગે ચર્ચા થશે। ચંદ્રબાબુ નાયડુ સાથે અખિલેશ યાદવ મુલાકાત કરે એ પ્રકારની શક્યતા પણ જોવામાં આવી રહી છે। તો આજે સાંજે એક તરફ ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળશે, બીજી તરફ એનડીએની પણ બેઠક મળવાની છે। જો કે ઇન્ડિયા ગઠબંધન આજની આ બેઠકમાં સરકાર બનાવવાના વિકલ્પ પર વિચાર કરી શકે છે, ચર્ચા કરી શકે છે। તો ચંદ્રબાબુ નાયડુ સાથે અખિલેશ યાદવ આજે મુલાકાત કરે એ પ્રકારની શક્યતા પણ જોવામાં આવી રહી છે। નીતિશ કુમારનો સંપર્ક કરવાની જવાબદારી અખિલેશ યાદવને સોંપવામાં આવી છે, ત્યારે અખિલેશ યાદવ પણ નીતિશ કુમાર સાથે મુલાકાત કરી શકે છે। ચંદ્રબાબુ નાયડુ સાથે પણ તેઓ મુલાકાત કરી શકે છે। જે પ્રકારે ઉત્તર પ્રદેશમાં સપા અને કોંગ્રેસે જોરદાર ટક્કર આપી અને સૌથી મહત્વની બેઠકો છે તેમના ફાળે ગઈ છે, અને એવામાં અખિલેશ યાદવ આજે મળી શકે છે ચંદ્રબાબુ નાયડુને। આ સાથોસાથ જો કે આપણે પણ જણાવી દઈએ કે જીતન રામ માંઝી પણ આજની આ બેઠકમાં સામેલ થશે। ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં તેઓ પણ સામેલ થાય તે પ્રકારની શક્યતા જોવામાં આવી રહી છે। એટલે કે સૌથી મહત્વની વાત એ રહેશે કે આજે સાંજે ઇન્ડિયા ગઠબંધન, બીજી તરફ એનડીએ, આ બંને બેઠકો કરશે, અને આ બેઠકમાં કોણ કયા પક્ષમાંથી ક્યાં સામેલ થશે તે જોવાનું પણ મહત્વનું બની રહેશે।